નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 7નું પ્રકરણ પહેલું પૂર્ણાંક સંખ્યાઓ તેના સ્વાધ્યાયના દાખલાઓનો ઉકેલ મેળવીશું. પહેલું છે સ્વાધ્યાય 1.1, જેમાં પહેલો દાખલો છે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. અહીં એક સંખ્યા રેખા આપેલી છે જેના પર આ જુદા જુદા તાપમાન આપેલા છે અને અહીં સ્થળોના નામ આપેલા છે. હવે તેમાં આપણને પ્રશ્ન કર્યો છે, આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. તો એ માટેનો આપણે જવાબ લખીએ તો પહેલું સ્થળ છે લાહોલ સ્પીતિ. તેનું તાપમાન કેટલું છે તે આપણે મેળવવાનું છે. તો અહીં 0 ડિગ્રી છે, અહીં -5 છે અને અહીં વચ્ચેનો તફાવત છે તે -1 ડિગ્રી સેલ્સિયસનો છે. એટલે અહીં -6, -7 અને અહીં આવશે -8. તો લાહોલ સ્પીતિ માટે તાપમાન થશે -8 ડિગ્રી સેલ્સિયસ. પછી બીજું સ્થળ છે શ્રીનગર. તો શ્રીનગર માટે કેટલું થશે? 0 પછી ડાબી બાજુ જઈએ તો -1 અને અહીં આવશે -2. આથી શ્રીનગરનું તાપમાન થશે -2 ડિગ્રી સેલ્સિયસ. પછી આવશે શિમલા. શિમલાનું તાપમાન સંખ્યા રેખા પર આપણને આપેલું છે 5 ડિગ્રી સેલ્સિયસ. ઉટીનું તાપમાન અહીં 15 આપ્યા છે, તો તેની પહેલાં કેટલા આવશે? 14. તો ઉટીનું તાપમાન થશે 14 ડિગ્રી સેલ્સિયસ. અને છેલ્લું છે બેંગલુરુ. બેંગલુરુનું તાપમાન થશે 20 પછી 2 લીટા છે એટલે 21 અને 22. તો બેંગલુરુનું તાપમાન થશે 22 ડિગ્રી સેલ્સિયસ. હવે બીજો પ્રશ્ન છે, ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો અહીં આપણે લખીએ તો સૌથી ઠંડુ શહેર કયું છે? તો કે લાહોલ સ્પીતિ. અહીં લાહોલ સ્પીતિ છે જેનું -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો તે સૌથી ઠંડુ થશે. આથી સૌથી ઠંડુ -8 ડિગ્રી સેલ્સિયસ અને સૌથી ગરમ બેંગલુરુ, કારણ કે તેનું 22 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણે બંને વચ્ચેનો તફાવત મેળવીએ. તો આપણે જાણીએ છીએ કે તફાવત મેળવવા માટે મોટામાંથી નાનું બાદ કરવાનું. આથી તફાવત બરાબર મોટું તાપમાન છે 22 અને ઓછા નાનું છે -8. અહીં ઓછાની નિશાની ખાસ લખવાની છે આપણે. હવે ઓછા વત્તા થઈ જશે, આથી 22 + 8 બરાબર 30. તો અહીં 30 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે. ત્રીજો પ્રશ્ન છે, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ અને લાહોલ સ્પીતિનું છે -8 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે તફાવત મેળવવા માટે શું કરવાનું છે? મોટામાંથી નાનું બાદ કરવાનું છે. મોટું તાપમાન કયું કહેવાય? તો કે -2 અને નાનું -8. આથી ત્રીજા દાખલા માટે તફાવત બરાબર -2 -8. અહીં નિશાની મૂકવામાં ખાસ ધ્યાન રાખો. જો નિશાની મૂકવામાં ભૂલ થશે તો જવાબ ખોટો આવશે. અહીં -2 -વત્તા એટલે થશે
8 એટલે તફાવત મળ્યો 6. તો શ્રીનગર અને લાહૌલ સ્પીતિ વચ્ચેનો તાપમાનનો તફાવત 6 ડિગ્રી સેલ્સિયસનો છે. હવે ચોથો દાખલો છે. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? અહીં 2 પ્રશ્ન આપ્યા છે. પહેલા આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવી લઈએ ડી માટે. તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન આપણે પહેલાં મેળવવું પડશે. તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કેટલું થાય? તો કે શ્રીનગરનું -2 છે અને શિમલાનું 5 છે. તો આપણે સંયુક્ત તાપમાન પહેલાં મેળવીએ. તો સંયુક્ત તાપમાન બરાબર -2 અને શિમલાનું છે 5 એટલે +5 એટલે સંયુક્ત તાપમાન કેટલું થશે? 3. તો 3 ડિગ્રી સેલ્સિયસ છે તે સંયુક્ત તાપમાન થશે. તેમાં જ આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શિમલાના તાપમાન કરતાં પણ તે ઓછું છે. તો કે શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. તો સંયુક્ત તાપમાન છે 3 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે શું જવાબ લખીશું? હા, સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે કહી શકીએ કે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું નથી. આથી ના સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં વધુ છે. તો આ થયો આપણો જવાબ. હવે બીજો દાખલો આપેલો છે. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? તો આપણે કુલ ગુણ મેળવવા માટે આ બધા જ અંકોનો સરવાળો કરવાનો છે. તો અહીં કુલ ગુણ બરાબર 25 + -5 + -10 + 15 + 10. તો અહીં આપણે સરવાળો કરીએ તો 25 ઓછા વત્તા ઓછા, અહીં પણ વત્તા ઓછા ઓછા થશે, +15 + 10. હવે ગણતરી કરીએ. 25માંથી 5 જાય તો 20 વધશે, -10 અને 15 + 10 એટલે +25. 20 ઓછા 10 એટલે થશે 10 + 25 એટલે કુલ ગુણ મળશે 35. તો આ થયો આપણો જવાબ. ત્રીજો દાખલો છે. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું છે. અહીં 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું છે. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? બુધવારે તાપમાન 4 ડિગ્રી વધી ગયું છે. તો આ દિવસે તાપમાન કેટલું હતું તે બંને આપણે મેળવવાનું છે. તો મંગળવાર માટે આપણે મેળવીએ તો મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર સોમવારે કેટલું હતું? -5 ડિગ્રી સેલ્સિયસ અને મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું છે. આથી આપણે -2 ડિગ્રી સેલ્સિયસ કરવાનું છે અને અહીં બંને ઓછા છે, આથી સરવાળો થશે. આથી -7 ડિગ્રી સેલ્સિયસ આ થશે મંગળવારનું તાપમાન.
હવે આપણે બુધવારનું તાપમાન મેળવીએ. તો બુધવારનું તાપમાન બરાબર 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે, એટલે -7 હતું મંગળવારે, તેમાંથી બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. આથી બુધવારનું તાપમાન થશે -3 ડિગ્રી. ચોથો દાખલો છે, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે, તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે તે આપણે મેળવવાનું છે. તો અહીં વિમાન છે જે સમુદ્ર સપાટીથી 5000 ઉપર છે, 5000 મીટર, અને આ જ વિમાનની નીચે એક સબમરીન જે છે તે સમુદ્ર સપાટીથી 1200 મીટર નીચે છે. તો આ બંને વચ્ચેનું આપણે લંબ અંતર મેળવવું હોય તો બંનેનો સરવાળો કરીશું. તો આપણે લખીએ કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર 5000 મીટર વત્તા 1200 મીટર. 5000 વત્તા 1200 કરીએ તો થશે 6200 મીટર. તો આ બંને વચ્ચેનું લંબ અંતર હશે 6200 મીટર. હવે પાંચમો દાખલો છે, મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી ₹1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? અને બીજો પ્રશ્ન છે, ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. તો સૌપ્રથમ જો જમા કરાવેલ ઉપાડવામાં આવેલ રકમ એટલે કે 1642 તેને ઋણ પૂર્ણાંક વડે દર્શાવતા હોય તો આપણે જે જમા કરાવીએ છીએ તેને ધન પૂર્ણાંક વડે દર્શાવવું પડે. આથી જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય. હવે ઉપાડ પછીની રકમ આપણે મેળવવાની છે. તો ઉપાડ પછીની રકમ બરાબર પહેલા કેટલા હતા? 2000 જે ધન પૂર્ણાંક છે, અને ઉપાડ કેટલા કર્યા? 1642 જે ઋણ પૂર્ણાંક છે. હવે આપણે 2000 માંથી 1642 બાદ કરીએ તો 358 રૂપિયા વધે. આથી આટલી રકમ છે 358 રૂપિયા તે મોહનના બેંકના ખાતામાં વધી હશે. હવે છઠ્ઠો દાખલો છે, રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? અને બીજો પ્રશ્ન છે, બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો અહીં બિંદુ એ છે, તેનાથી તે પૂર્વ દિશા તરફ એટલે કે આ તરફ તે બિંદુ બી સુધી પહોંચે છે અને 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો આ બે વચ્ચેનું અંતર થશે 20 કિલોમીટર. હવે બિંદુ બી થી તે 30 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે એટલે કે આ તરફ જાય છે. તો પશ્ચિમ દિશામાં તે 30 કિલોમીટર અંતર કાપે છે. જો આપણે પૂર્વ દિશા તરફ ધન પૂર્ણાંક દર્શાવતા હોય તો પશ્ચિમ દિશા તરફને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું. તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને
ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું. હવે બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો બિંદુ એ થી તે અંતિમ સ્થિતિ પશ્ચિમ છે અને તે કેટલી છે? 30 કિલોમીટર. અહીંથી બી થી 30 કિલોમીટર છે. અહીં આપણે જોઈએ તો બી થી 30 કિલોમીટર પશ્ચિમ બાજુ છે અને એ અને બી વચ્ચેનું અંતર 20 કિલોમીટર છે. તો આ કેટલું થશે? 10 કિલોમીટર. તો આપણો જવાબ થશે બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિ ઓછા 10 કિલોમીટર. ઓછા શા માટે? કારણ કે આપણે પશ્ચિમ તરફ દર્શાવેલું છે. હવે 7મો દાખલો છે. એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, સ્તંભ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. તો આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. તમને એક આઈડિયા આપી દઉં કે કેવી રીતે ગણવાનો છે. તમારે આ જે હરોળ છે, સ્તંભ છે, આ સ્તંભ પહેલો, સ્તંભ બીજો, સ્તંભ ત્રીજો, આ ત્રણેય સ્તંભનો સરવાળો કરવાનો છે અને તેવી જ રીતે ત્રણેય હરોળનો પણ સરવાળો કરવાનો છે, આવી રીતે. અને તેવી જ રીતે વિકર્ણનો પણ સરવાળો કરવાનો છે અને જોવાનું છે કે શું આ બધા સરવાળા સમાન આવે છે કે નહીં. તેવી જ રીતે બીજા ચોરસ માટે કરવાનું છે. જે ચોરસમાં બધા સરવાળા સમાન આવે તે જાદુઈ ચોરસ હશે. તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. 8મો દાખલો છે. નીચે આપેલી કિંમતો એ અને બી માટે a ઓછા બી બરાબર a વત્તા બી ચકાસો. તો આ દાખલો પણ તમારે હોમવર્કમાં કરવાનો છે, જેમાં તમારે ચકાસવાનું છે કે આ જે ચારેય રકમ છે તેના માટે a ઓછા બી બરાબર a વત્તા બી થાય છે, તે તમારે ચકાસવાનું છે. હવે 9મો દાખલો છે. વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં ગુરુકોણ, લઘુકોણ અથવા બરાબરના ચિહ્નનો ઉપયોગ કરો. તો એ માટે આપણે જોઈએ તો આની તમે ગણતરી કરો તો તમને જવાબ મળશે -12 અને આ બાજુની રકમની ગણતરી કરો તો તેનો જવાબ મળશે -4. તો અહીં -4 છે તે -12 કરતાં મોટા છે. આથી આપણે અહીં લઘુકોણની નિશાની મૂકીશું. પછી બીજા માટે ગણતરી તમે કરશો તો ડાબી બાજુની જે રકમ છે તેમાં -15 મળશે અને જમણી બાજુની રકમમાં -2 મળશે. તો અહીં -2 છે તે -15 કરતાં મોટા કહેવાય. આથી આની માટે પણ આપણે લઘુકોણની નિશાની મૂકીશું. પછી સી માટે ડાબી બાજુની જે સંખ્યા છે તેની ગણતરી કરશો તો તમને -7 મળશે અને જમણી બાજુ માટે -29 મળશે. તો -7 છે તે -29 કરતાં મોટા છે. આથી અહીં ગુરુકોણની નિશાની મૂકીશું. પછી ડી માટે ડાબી બાજુની ગણતરી કરો તો 0 જવાબ મળે અને જમણી બાજુ 20 જવાબ મળે. અહીં 0 એ 20 કરતાં નાના છે. આથી લઘુકોણની નિશાની મૂકીશું. પછી ઈ માટે જો તમે ગણતરી કરશો ડાબી બાજુની રકમની તો -101 મળશે અને જમણી બાજુની રકમની ગણતરી કરશો તો -159 મળશે. અહીં -101 છે તે -159 કરતાં મોટા છે. આથી આપણે અહીં ગુરુકોણની નિશાની મૂકીશું.
તો આ થયા આપણા જવાબો. હવે છેલ્લો દાખલો છે 10મો દાખલો. પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે, અર્થાત સૌથી પહેલું પગથિયું, અને પાણીનું સ્તર 9મા પગથિયા પર છે. તે એક કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે. તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે તે આપણે મેળવવાનું છે. બીજો પ્રશ્ન છે, પાણી પી લીધા પછી તે પાછો ફરે છે. આ માટે તે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને તે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકો મારે છે. તો તે કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચશે. અને ત્રીજો પ્રશ્ન છે કે નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરની તરફના પગથિયાની સંખ્યાને ધન પૂર્ણાંક દર્શાવીએ તો તેની ચાલને દર્શાવવા માટે ભાગ 1 અને 2 દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો. A, B અને C. જેમાં એમાં રકમ -8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે, તો બીમાં રકમ 8 શું દર્શાવે છે તે પણ આપણે મેળવવાનું છે. તો એક પછી એક આપણે ગોતતા જઈએ શું જવાબ આવે. તો પહેલા માટે જોઈએ તો પહેલા કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે. તો અહીં આપણે પગથિયા દોરેલા છે, જેમાં અહીં વાંદરો છે તે પહેલા કૂદકામાં 3 પગથિયા નીચે આવે છે, એટલે તે ચોથા પગથિયે આવશે. તો આ થયો પહેલો કૂદકો. અને બીજામાં તે 2 પગથિયા ઉપર જાય છે, એટલે બીજા પર આવશે. તો આ થયો બીજો કૂદકો. આવી રીતે આપણે ગણતા જઈએ તો અહીં ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આઠમો, 9મો, 10મો અને 11મો કૂદકો મારશે ત્યારે તે 9મા પગથિયે એટલે કે પાણીની સપાટી છે ત્યાં તે પહોંચી જશે. તો પહેલા માટે આપણે જવાબ લખીએ તો તે 11મા કૂદકે પાણીના સ્તરે પહોંચશે. તો આ થયો પહેલા માટેનો જવાબ. હવે આપણે બીજા દાખલા માટેનો જવાબ મેળવીએ. તો વાંદરો અહીં 9મા પગથિયે આવી ગયો છે. હવે આ 9મા પગથિયે વાંદરો ઊભો છે અને બીજામાં શું પૂછ્યું છે કે પાણી પી લીધા પછી તે પાછો ફરે છે અને 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને 2 પગથિયા નીચે કૂદકો મારે છે. તો તે ટોચના પગથિયે કેટલામાં કૂદકે પહોંચશે? તો 4 પગથિયા એટલે 1, 2, 3 અને 4. તે પહેલા કૂદકે 5મા પગથિયે પહોંચશે અને બીજા કૂદકે 2 પગથિયા નીચે આવે છે, આથી 7મા પર આવશે. આવી રીતે તે ઉપર ચડે છે. તો ત્રીજા કૂદકે તે 3 નંબર પર પહોંચશે અને ચોથા કૂદકે તે 2 પાછો ફરે છે અને 5મા કૂદકે તે 1 નંબર પર પહોંચી જશે. તો બીજા માટે આપણે જવાબ લખીએ તો 5મા કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચશે. હવે અહીં ત્રીજો પ્રશ્ન છે, તેમાં A અને Bમાં અહીં -8 અને અહીં +8 કેવી રીતે આવે તે આપણે મેળવવાનું છે. તો ત્રીજામાં પહેલા A માટે જોઈએ
તો 11 કૂદકા મારે છે અને નીચે જવાને ઋણ પૂર્ણાંક લેવાનું છે અને ઉપર જવાને ધન પૂર્ણાંક. તો પહેલા કૂદકા માટે -3 એટલે કે 3 પગથિયા નીચે આવે છે અને બીજા કૂદકા માટે +2 કારણ કે 2 પગથિયા ઉપર જાય છે. આવી રીતે આપણે 11 કૂદકાઓ ગણવાના છે. તો પહેલો, બીજો, હવે ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આ આઠમો, આ નવમો, આ 10મો અને આ 11મો. અને આની ગણતરી કરીએ તો આપણને A બરાબર -8 મળે છે. અને અહીં -8 છે, અહીં -8 એ નીચે ઉતરવાનું દર્શાવે છે. તેવી જ રીતે આપણે બી માટે જોઈએ તો બી માટે છે 5 કૂદકા, જેમાં પહેલો છે 4 ઉપર ચડે છે અને બીજો 2 નીચે ઉતરે છે. તેવી જ રીતે ત્રીજા કૂદકા માટે 4 ઉપર ચડશે, ચોથા માટે 2 નીચે ઉતરશે, પાંચમા માટે 4 ઉપર ચડશે. તો અહીં આપણને +8 મળે છે બી બરાબર. અહીં +8 એ ઉપર જવાનું દર્શાવે છે. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 1.1 આપણું પૂરું થાય છે. આમાં જો તમને કોઈ ડાઉટ લાગે તો નીચે કમેન્ટમાં લખીને તમે પૂછી શકો છો. અને દાખલો 7 અને 8 છે તે તમારે હોમવર્કમાં કરવાનો છે.